કાનુડો સુજાણે મારી પ્રીત. તમે તો ઓલા અનુભાઈ કે નહીં? હા લે ક્યાં ઉપડ્યા? દ્વારકા ભઈલા. તમારી પાસે તો આટલી ગાડી હોય ને બસમાં? હા ભાઈ બહુ મોટી વાત છે. દ્વારકાનો રસ્તો તમે 4-5 કલાકનો આપણી પાસે ટાઈમ જ છે. કરો ચાલુ. હું છી એ રાજ્યા ભિખારીને કોણ અંદર આવવા દે? બહાર નીકળ, બહાર જા, ઉભા આવતો રહે બીજી વાર. અનુભાઈ મારે દવાખાનામાં પૈસા વયા ગયા. તમે ગાડી લઈ લો તો હું કારખાને શેમાં જઈશ? ખાલી 1 મહિનાનો ટાઈમ આપો, હું બધે દવાખાનું એમાં મારે કેટલા ટકા? મારે મારા પૈસા જોઈ, બરોબર હે? લે રાજ્યાની બેન ગાડી લે, પૈસા આપે ને ત્યારે ગાડી આપ, ચાલુ પડાલ. નવે નવી સ્કોર્પિયો બંધ થઈ જાય એમ કે થોડું હાલે. કંપની વાળાને કે 2 શબ્દ, એક તો બાર વરસાદ આવે ને હેતક ના કામ હે. 2 માવા ને 4 આરએમડી આપો ને. હા અભિલા અહીંયા હમણાં ઘડીક વાર પેલા પર્સ રહી ગયું, ખબર હે કાંઈ? કાંઈ ખબર નહીં ભાઈ, અહીંયા તો કેટલાય આવતા હોય, કોણ તમારું પર્સ લઈ ગયું? એક તો અહીંયા કેમેરા નથી. જય દ્વારકાધીશ અનુભાઈ. જય દ્વારકાધીશ. કાનુડો સુજાણે મારી પ્રીત. કાનુડો સુજાણે મારી પ્રીત. બાયુ અમે બાળ કુંવારા. મને કાળિયા ઠાકરે ગાડી, બંગલો, આવડો ધંધો ઘણું બધું આપ્યું, પણ સાથોસાથ મારામાં અહંકાર, ઘમંડ અને પૈસાનો અભિમાન આવી ગયો હતો. પેલા ભાઈ હું દ્વારકા જતો ને 400 રૂપિયા ખાલી લઈને જતો, આખું દ્વારકા ફરી લેતો, હું કાનુડો જમી લેતા, હું રાજકોટ આવી જતો. અને આજે તો હું એના હાટું માખણ લઈને જાઉં છું. એટલે તો પેલા હું આજે ઘરેથી ખાલી 400 રૂપિયા લઈને જ નીકળો હું. ફોનું, ગાડી બધું ઘરે જ મૂકી દીધું. લાવ મેં કીધું જૂના દિવસો પાછું એકવાર જીવી લઉં, એટલે જૂના દિવસો ભૂલાય નહીં અને નવું ઘમંડ કે અભિમાન કઈ આવે નહીં. અનુભાઈ વાહ, હાલો બસે ઉપડી હો. અમે મોટા ભાઈ, મારા નબળા દિવસો હતા ને તો મારો સારો ટાઈમ એને આપ્યો છે. હવે મારા સારા ટાઈમમાં થોડોક ટાઈમ એને આપું ને. જેને દેતા આવડે છે એને લેતાય આવડે છે. સુજાણે મારી પ્રીત.